وعلي أولاد أبي بواد الأنثى الصلوات. اللهم صل على أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. शेख हसन साहब, हमारा महत्व, हमारा भाइयों, हमारा बहनों, बच्चों, मेहमानों, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. वालेकुम अस्सलाम warahmatullahi wabarakatuh. सर्वप्रथम तो बधाई हमें कैसे गुजारे बने कैसे गुजारे ईद मुबारक. આપણને ગઈકાલે આશા હતી આપણને એમ હતું કે વખતે કંઈક એવું નહીં થાય આપણે રાતના બધાને ફોન કરે તો અલહમદુલિલ્લાહ બધાએ ચાહ્યું કે આપણે એક દિવસ વધારે બધા રોજા રાખીએ તો જેટલા માફી નતા માંગ્યા લોકોમાં આશા છે કે માફી માંગી લીધા છે અને ઇન્શાલ્લાહ આજે શેખના કીધા આજે આજ રાત રહી ગઈ છે જેઓને માફી માંગવું હોય તેઓ સર્વે માફી માંગી શકે છે ઇન્શાલ્લાહ. અને એ પહેલા કે હું તમારો શુક્રિયા અદા કરું હું શરૂ કરું છું તમારા બધા પાસે સૌથી પ્રથમ બધા પાસે માફી માંગુ છું ઇન્શાલ્લાહ. हमारे रमजान दरमियान अगर हमारा प्रमुख साहेब थी प्रमुख की कमिटी तरफ थी અને જે બધા વોલન્ટિયર કામ કરે છે તેઓથી કોઈ પણ કંઈ કોતાહી થઈ હોય કે ભૂલ થઈ હોય તો પહેલે તમે બધે અમને માફ કરશો ઇન્શાઅલ્લાહ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલી મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. અને ફરીથી એક બીજી માફી પણ માંગી લઉં કે આપણો પ્રોગ્રામ જરા વખતે લાંબો થશે તો માફી માંગી લઉં પછી આમાં માફી ના પડે કારણ કે આપણે બધાને ખબર છે કે આજે આપણો પ્રોગ્રામ હોય છે ઈદનો જે હોય છે દરરોજ આ કામ હોય અને બધાને મેસેજ કરવાનું હોય પછી કદો દેવાનું હોય પછી જે રોજા રહ્યા છે મોટા માણસો ભાઈઓ દીકરાઓ જે પણ મોટા આપણે રોજ જોયા છે બધે ઇન્શાલ્લાહ કરવાનું છે તો આ બધું આપણે કરવાનું છે જે માટે આપણે જે ડેટ હશે તો પહેલેથી માફી માંગી. અલ્હમ્દુલિલ્લાહ પહેલું તો આપણે શુક્રિયા અદા કરી લો કે ઘણી વાર આ સાલ આપણા બધાને નસીબ થયું કે આ મહિના દરમિયાન 7મા મહિને આપણે માહિર રમઝાન દરમિયાન રોજા રાખી અને 7મા ઇફતારી કરી અહીંયા આવીને અને 7મા અમલ દરમિયાન અને ખાસ કરીને જે કુરાન ખાની ફ્રેન્ચી જબાનમાં અરબી જબાનમાં ફ્રેન્ચી અરબી જે કહેવામાં જે માગણીમાં કુરાન ખાની થતી હતી આ બધામાં આપણે બધે સાથે ભાગ લીધા અલ્હમ્દુલિલ્લાહ. અને આપણા બધા નવયુવાનો જે આમાં આપણે સાથ આપેલ અલ્હમ્દુલિલ્લાહ આપણે દુઆ કરી ખુદાવંદ કરીમ આપણી આ ઇબાદતને કબૂલ કરે. સૌપ્રથમ આ શુક્રિયા અદાના જે ગોળ છે હું પહેલે તો આપણે જે સૈયદ છે કે જે આસમ છે તેઓને નથી મૂકતો અને તેઓનો શુક્રિયા અદા કરું છું કે તેઓ જે આપણા દરમિયાન હતા 15 દિવસ દરમિયાન તેઓ આપણી સેવા કરેલ તેઓની નસીહત રહેલી તકલીફો આપણને નસીબ થઈ રહી છે જે આપણને ઘણું જાણવા મળ્યું તો હું તેઓનો શુક્રિયા અદા કરું છું અને આપણે સર્વે મળીને તેઓ વાસ્તે અને તેઓની જે માતાજી બીમાર હતા તેઓ વાસ્તે આપણે બધા મળીને દુઆ કરીએ કે તેઓને સલામતી તજી મળી જાય ઇન્શાઅલ્લાહ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ત્યારબાદ શેખ હસનાન તમારો ખાસ શુક્રિયા કારણ કે તમે પહેલે તો અમારો જે આમંત્રણ હતું તેમને તમે કબૂલ કર્યા તેનો શુક્રિયા અને તમે જે દર્સ ફ્રેન્ચી જબાનમાં પેશ કર્યા તેથી અમને ઘણું જાણવા મળ્યું અને અમારા બચ્ચાઓને ઘણું આમાં અત્યારે થયું તો ખરેખર તમારો શુક્રિયા કે તમે આ કબૂલ કર્યા અને જે તમે આની કર્યા કાઉટ તેથી પણ અમને એક નવી ચીજ મળી તો બચ્ચાઓ ઘણો આનાથી ઇન્ટરેસ્ટ થયા અને મહેનત કરતા હતા કે દર રાતના અહીંયા આવે આ દર્શને સાંભળે અને જેથી કરીને કાઉટમાં તેઓ ભાગ લઈ શકે તો ખરેખર તમારો શુક્રિયા. ત્યારબાદ શેખ મૌલાના જ્યારે આપણાથી ગયા ઇન્ડિયા તો તરત જ અમારી અરજીને કબૂલ કરી અને તમે તરત જ કબૂલ કર્યા કે જે મજાલિસ હતી જે અમારો કરવાના હતા બધું તમે સંભાળી લીધા તો ખરેખર તમારો શુક્રિયા અદા કરીએ છીએ અને ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ છીએ કે અલ્લાહ પાક તમારી હર એક મુરાદને પૂરી કરે. અને દિલગીરી સાથે એવું કહેવું પડે છે કે તમે વખતે અમારાથી પૂજા કરશો તો અમને ખરેખર દુઃખ થાય છે કે તમે અમારાથી વિદાય થશો પણ ઇન્શાઅલ્લાહ આવજો અવારનવાર અને અમે તમને બોલાવશું કે કહીને તમારી જે દર્શ છે ત્યાં ઇન્શાઅલ્લાહ લાભ ઉઠાવશો અને તમારી જે પણ આ પ્રસંગની આવતા વર્ષ આવે છે તમે
પૂરા કામયાબી આપે ઇન્શાઅલ્લાહ. હવે હું શુક્રિયા અદા કરીશ મા બહેનોમાં, ખાસ કરીને જે મા બહેનોમાં આપણી મા બહેનોએ જે આપણી જમાત વાસ્તે આ માહે રમઝાન દરમિયાન તેઓએ સેવા કરેલ છે, તેઓને આપણે ખરેખર તેઓનો શુક્રિયા અદા કરીએ. અને પહેલું તો આપણે જે ક્વિઝિંગમાં અને જે આપણે વેસેલ તેઓ ઉભે કરતા હતા, આ મા બહેનોએ ખરેખર આખો માહે રમઝાન દરમિયાન તેઓએ મહેનત કરી છે. તો તેઓનું નામ દઉં છું ઇન્શાઅલ્લાહ, અને તેઓનું જે આપણે તોહફો તૈયાર કરેલ છે હું મા બહેનોમાં વિનંતી કરીશ કે તેઓને આપવામાં આવે ઇન્શાઅલ્લાહ. તેમાં છે બહેન આતિકા હુસૈન મુંજીતો, બહેન અકીલા જફર અલી, બહેન ઝામિના અઝીમ કચરા, બહેન અઝમીરા મહમદ અલી, બહેન શૈના કસમ શુનાઈ અને દીદી માસી. આ 6 મા બહેનો છે, તેઓનો શુક્રિયા ખાસ અદા કરે છે. તે સાથે બીજી મા બહેનો પણ જે રેસિંગ ટોમમાં ખાસ કરીને તેઓનો પોતાએ મહેનત કરી છે, અને આ ઘણું આપણે કહી શકીએ કે આપણો તેઓનો અહેસાન છે આપણા ઉપર કે તેઓએ કબૂલ કરે કે મા બહેનોને આપણે ઇફતાર રેસિંગ ટોમમાં કરે, અને જ્યાં તેઓએ ઘણું મહેનત કરી બધું સાફ સફાઈમાં તેઓએ ભોગ આપે છે. ખાસ કરીને ભાઈ સાહેબ સહમદ, બહેન સમીરા મહમદ દયા અને બહેન મિલન લતા, અને આ સાથે નશીના માસીનો પણ અમે શુક્રિયા અદા કરીએ છીએ. તો આ બધી મા બહેનોને અમે શુક્રિયા અદા કરીએ છીએ અને તેઓ વાસ્તે નજીવી તોહફો તૈયાર કરે છે. મા બહેનોમાં હું તેઓને આપણી મા બહેનોમાં જે આપણા માજી પ્રમુખ માસા એની ગર્વની હોય યા તો બીજી પણ હોય, મા બહેનોમાં તેઓ પાસે વિનંતી કરીશ કે તેઓ જરૂર આ તોહફો તેઓને આપે, અને આપણે સલફમાં કરીને શરૂઆત કરીએ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક આપણી એક બહેનો ભૂલી ગઈ છે આપણે કે જેઓ આખો રમઝાન દરમિયાન ખાસ કરીને આપણું જે વેસેલનું જે બધું ઓક્યુપે કર્યા છે, તે મહેરબાની બંજુ મામી, તેઓનો પણ શુક્રિયા અદા કરે છે, અને ઇન્શાઅલ્લાહ તેઓને પણ જે તોહફો છે તે આપવામાં આવશે. હવે મા બહેનોનું મને લાગે છે થઈ ગયું. આપણે આ વખતે થાય ખાસ કરીને આપણે દિવસ ઇફતાર અહીંયા કરેલ તેઓને પકાવવા માટે, અને તેઓને આપણને જે રીતે આપણને મળ્યા તેઓનો આપણે શુક્રિયા અદા કરી કે તેઓએ મહેનત કરી અને આ 330 દિવસ આપણા માટે રાંધેલ. ખાસ કરીને બહેન આતિકા અને તેઓના વડ હુસૈન મુંજીતોનો આપણે શુક્રિયા અદા કરી. તે સાથે તરત જ આપણે મદ્રેસાના ટીચરોનો આપણે શુક્રિયા અદા કરશું કે, અને ખાસ કરીને જે મા મિત્રો, અને ખાસ કરીને ઘણા બેતર મા મિત્રો છે કે જેઓ આ માહે રમઝાન દરમિયાન આપણા બાળકોને કુરાનખાનીના ટાઈમે તેઓનો રિસ્પોન્સિબિલિટી લીધેલ અને બાળકોને કુરાનખાનીનો તેઓ પ્રોગ્રામમાં ભાગ લીધેલ. તો તે મા બહેનો અને ભાઈઓ અને મા મિત્રો તેઓનો ખરેખર શુક્રિયા અદા કરે છે કે આપણા બાળકોને તેઓ સંભાળે. મદ્રેસા બાદ આપણે નવયુવાનોનો જે શુક્રિયા અદા કરીએ, ખાસ કરીને જે આપણો કોર્જનેસ છે તેઓનો ખરેખર આભાર માને છે, કારણ કે આપણે અલ્હમ્દુલિલ્લાહ માહે રમઝાન દરમિયાન તેઓએ આપણી ઘણી સેવા કરે, અને ખાસ કરીને તેઓએ આ પ્રોગ્રામની જે રમઝાન પાછળનો તેઓ ઓર્ગેનાઇઝ કરે, તેથી આપણને ઘણો ફાયદો મળે છે. આ માટે તેઓ ખરેખર શુક્રિયા અદા કરે છે, અને તેઓ આસાન માને છે, અને અમે એવી કે ફખર થાય છે કે આપણી કોમમાં આવા નવયુવાનો પણ બેઠા છે કે જે કોમની સેવા માટે આગળ દરરોજ વધી રહ્યા છે. તો ઇન્શાઅલ્લાહ આશા છે કે આ 2 વર્ષ 4 વર્ષ જેટલા વર્ષ આપણે ત્યાં હશો, અને આ જેટલા વર્ષ આપણે ત્યાં હશે, ત્યારે દરરોજ આપણી સેવા કરતા રહેશે ઇન્શાઅલ્લાહ. અને ત્યારબાદ કોર્જનેસને આપણે વાત કર્યા, અને ત્યારબાદ તે ફૈઝ હુસૈનમાં કે જેઓ આપણા નવયુવાનો છે, આપણે 330 દિવસ આપણી સેવા કરે, મહેનત કરે કે આપણને કૂવો ગરમ મળે, ચાય ગરમ મળે, બધું તરત જ તૈયાર થઈ જાય, ને આપણને બધું મહેનત કરતા હતા કે આપણે સરખી રીતના આપણો વિસ્તાર કરીએ. તો ખરેખર તેઓનો પણ અહેસાન છે આપણા ઉપર. ઘણી વખત આપણે જેવું મળતું
ઘણી વખત આપણે સારું મળતું હશે તો નહીં ખબર વિસ્તારમાં પણ એવું પણ હતું કે ઘણી વખત લોકો વિચારોને કંઈ નહોતું મળતું તો ખરેખર તેઓનો આપણો શુક્રિયા અદા કરે કે તેઓ આપણને આવી રીતના 30 દિવસ સેવા કરે. અને અંતમાં એ પહેલા કે આપણે હજી આપણું ખાતુનો પ્રોગ્રામ છે તેના તરફ જાય હજી બે રસીમો છે. પહેલું તો આપણા સર્વે બાળકો અને સર્વે નવા ભણવાવાળી ખાસ કરીને બાળકો કે જેઓ 30 દિવસ આપણા સાથે જે દુઆ કરવાની હતી કોઈ ઇસ્તિફા છે નાની દુઆઓ છે તેમાં તેઓએ દરરોજ ભાગ લીધે અને ખૈમો હતા. અને આપણે ઘણી વખત લોકોને બ્લોકે પણ કર્યા હતા કે આપણો પ્રોગ્રામ લાંબો ન થાય તો તેઓને કીધા હતા કે તમે આજે કસીદા ના પડાવશો કે આજે તમે એક એક્ઝામમાં કસીદા પડાવશો અને તેઓ ખરેખર માઈને આવવાની વાતો તે માટે હું તેઓનો શુક્રિયા અદા કરું છું અને પાસે માફી માંગુ છું કે લોકોનું પરવા ના દેવું એવું મોટી મોટી વાતોના પણ આપણે એમ હતું કે આપણો જે પ્રોગ્રામ છે તેને આપણે સરખી રીતના રિસ્પેક્ટ કરી જેથી કરીને બુઝુર્ગો હોય બીમાર હોય કે જેમની કાળી કામ હોય કે તે હોય તેઓનું આપણે યાદ કરીએ અને તેઓને આપણે ખ્યાલ રાખીએ. તે માટે ખરેખર હું તમારો જેવો આ આપણી વાતોને કબૂલ કરે અને આમાં જેવો ડિસિપ્લિનની સાથે આપણો સમય આવે છે તો હું ખરેખર શુક્રિયા અદા કરું છું. ઇન્શાઅલ્લાહ દુઆ કરું છું કે ખુદાવંદ તમારી જે પણ મુરાદો છે ખુદાવંદ કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. અને આ બધું જે આખું મહિના દરમિયાન આપણે કરેલ એમાં ખરેખર આપણે શુક્રિયા અદા એનો કરવાનો છે કે જેઓએ આપણને ઇફતારી માટે કે પછી જે પણ આપણા કાર્યકાર હતા તેમાં જે દુનિયા તરફ આપણી મદદ કરે છે તેઓ વગર તો આપણો આ મહિનો પૂરો ના થાય. તો ખરેખર આ દુનિયા તરફનો અમે શુક્રિયા અદા કરીએ છીએ. જેઓએ આ કાદોમાં પણ જે થોડા ખરીઓએ ભાગ લીધેલ છે તેઓનો ખરેખર શુક્રિયા અદા કરે છે કે તેઓ વગર આપણે આ વગાડી જે ના કરી શકીએ. તમે જોયા છો કે આ જ વર્ષે હું તમારી પાસે આવ્યા નહોતા માંગવાની કારણ કે આપણને એમ હતું કે જેઓને જે પણ ચાહે જેથી કરીને આપણે કોઈને ફોર્સે ન કરી દેવા માટે અલ્હમ્દુલિલ્લાહ ઘણી ફેમિલીઓએ આમાં ભાગ લીધેલ છે. તેઓનો ખરેખર શુક્રિયા અદા કરે છે. અમે આશા રાખીએ છીએ કે જેઓ નથી લઈ શક્યા ભાગ તો ઇન્શાઅલ્લાહ તેઓ હજી લઈ શકશે. હજી આપણા પાસે આજની રાત છે અને કાલનો દિવસ પણ છે તો તેઓ નથી લઈ શક્યા. તેઓ બસ વિનંતી છે કે તેઓ ખરેખર ભાગ લ્યો જેથી કરીને આપણે એમ થાય કે આપણે બધા સાથમાં મળીને આ ઈદનો પ્રોગ્રામ કરેલ છે. અને આ મોકા પર હું પણ એ પણ કહેતો જાઉં કે આ જે આપણા પાસે અલ્હમ્દુલિલ્લાહ કે 30 દિવસ દરમિયાન અને ઇન્શાઅલ્લાહ હવે આપણને આ કામ આવશે જે એકાઉન્ટ છે અને ખાસ કરીને જે રેખો પ્રોજેક્ટર છે એક રહીમ છે અને બે મસ્જિદમાં જે છે તેઓએ જે ડોનેટર આપણને આપેલ છે અને ખાસ કરીને જે રકમ આપણને આપવામાં આવે છે તેઓનો આપણે શુક્રિયા અદા કરીએ અને આ મોકા ઉપર તેઓના મરહુમોને યાદ કરીએ અને આપણા બધા મરહુમોને આપણે યાદ કરીએ કે આજે આપણી ઈદ છે તો તેઓની પણ ઈદ થાય ઇન્શાઅલ્લાહ. સૂરત મુબારકાતુલ ફાતિહા. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. શરૂ કરીએ એના પર હું એ કહેતો જાઉં કે જેઓને અમે ભૂલી ગયા છે લોકેશનમાં ઘણા લોકો ભૂલી ગયા હશે તો સી ઉપરે તમે અમને માફ કરજો અને ઇન્શાઅલ્લાહ તમને જરૂર મા ફાતિમા અને ખુદાવંદ કરીમ તમને તમારો જે પણ તમે જેટલા આમાં સેવા કરે છે તેનો અજર તમને જરૂર મળશે અને અમે તમને શુક્રિયા અદા કરીએ છીએ કે તમે ભૂલી ગયા હોય તમને માફ કરજો સી ઉપરે. હવે જે પહેલા રોજા રહ્યા છે એમાં મા બહેનોમાં બધાને છે હું નામ વાપરું છું અને મા બહેનોમાં ઇન્શાઅલ્લાહ તેઓને બચ્ચીઓને તેઓનો તોહફો કરવામાં આવશે. પહેલું તો છે માયા મહમદ અલી, માયા નેમદી જીવા, સિયાના ઝૈનબ પંજુ, મારિયા બલી, ઇનાયા ખાતુન અકબર અલી, આના આલિયા સલીમ અને શાફિયા નાસો. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. اللهم صل على محمد وعلى
થયું દીકરીઓ દીકરાઓમાં અલ્હમ્દુલિલ્લાહ આ વર્ષે આપણે ત્યાં એક બુઝુર્ગ પોતાનો પહેલો રોજો રાખે છે તે માટે તેઓને પણ ઇન્શાઅલ્લાહ તે તોફા આપે છે જો ચાહે તો ભાઈ ઇરશાદ હુસૈન અલી સલ્લલ્લાહુ અલૈહિ इंशाअल्लाह खाली के वजह से तो सुनने आप Inshallah.